દાખલા નંબર 9 વિભાગ સીમાં દાખલા નંબર 1 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને બે બિંદુઓમાં છેદે છે અને તેમના વચ્ચેનું અંતર 4 સેમી અને સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો આપણને બંને વર્તુળે જીવા પણ આપેલી છે. આ બધું જોઈ લો. આપણે અહીંયા લખવાનું કે ધારો કે OM બરાબર x, મતલબ OM બરાબર કેટલું થાય x છે ને MP બરાબર MP MP બરાબર 4x માઇનસ. ઓકે, અહીંયા લખવાનું કે ત્રિકોણ MOમાંથી અહીંયા શું આવે AOનું સ્ક્વેર AMનું સ્ક્વેર પ્લસ OMનું સ્ક્વેર. ઓકે, OA કેટલું આપેલું છે આપણને 5નું સ્ક્વેર, AM આપેલું નથી, OM આપેલું છે આપણને x સ્ક્વેર. ઓકે, આ થઈ ગયું 25 AMનું સ્ક્વેર પ્લસ એક્સનું સ્ક્વેર. આ પ્લસમાં રહે, સામે જાય તો માઇનસમાં, તો 25 એક્સનું સ્ક્વેર, આ એમનું સ્ક્વેર. આ બન્યું સમીકરણ નંબર 1. ઓકે, હવે આપણે લેવાનું કે AMP, ત્રિકોણ AMP લેવાનું. તો અહીંયા લખવાનું APનું સ્ક્વેર, AMનું સ્ક્વેર પ્લસ MPનું સ્ક્વેર. ઓકે, AP આપણને આપેલું છે A અને P કેટલું આપેલું 3 સેમી. તો અહીંયા લખવાનું 3નું સ્ક્વેર. AM આપેલું આપણને નથી, MP આપેલું 4 માઇનસ એક્સનું સ્ક્વેર. ઓકે, અહીંયા આવશે 9, 3નું સ્ક્વેર 9. ઓકે, અહીંયા સૂત્ર ઉપરથી કરવાનું કે 16 8x પ્લસ એક્સનું સ્ક્વેર. હવે આપણે અહીંયા બધાને આ પ્લસમાં રહે, સામે અહીંયા આવે તો માઇનસમાં. ઓકે, આ માઇનસમાં અહીંયા પ્લસમાં, અહીંયા માઇનસ 16 પ્લસ 9 બરાબર AMનું સ્ક્વેર. ઓકે, એક્સ માઇનસ એક્સ સ્ક્વેર 8x, 16માંથી 9 જાવ તો કેટલા બચ્યા -7. ઓકે, AM સ્ક્વેર. આ બન્યું સમીકરણ નંબર 2. તો અહીંયા લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. ઓકે, સમીકરણ 1 લેવાનું. સમીકરણ 1 25 માઇનસ એક્સનું સ્ક્વેર લેવાનું, એક્સ સ્ક્વેર પ્લસ 8x માઇનસ 7. ઓકે, એક્સ સ્ક્વેર ઉડી જાય, અહીંયા વધ્યું 25, અહીંયા 8x માઇનસ 7. આ માઇનસ મને સામે આવે તો પ્લસમાં 8x, અહીંયા આવશે 32, આવતો 8x. આ ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકારમાં. ઓકે, તો અહીંયા વધ્યું x, 8 ચોક 32, x બરાબર કેટલું આવ્યું 4. ઓકે, એક્સની કિંમત સમીકરણ 1માં રાખવાની. અહીંયા લખવાનું AMનું સ્ક્વેર 25 માઇનસ એક્સનું સ્ક્વેર. ઓકે, એક્સની જગ્યાએ શું રાખવાનું 4નું સ્ક્વેર. તો અહીંયા કેટલું આવશે 25, 4નું સ્ક્વેર 16, અહીંયા કેટલું થાય 9. 9 કોનું અહીંયા સ્ક્વેર હટી જશે. તો M બરાબર કેટલું આવ્યું આપણી જોડે, M બરાબર કેટલું આવ્યું 3. ઓકે, હવે અહીંયા બાજુમાં લખવાનું કે ભાઈ જીવા બરાબર, જીવા પણ શોધવાની છે કે 2 ગુણ્યા AM. ઓકે, 2 તારી 6, આ આપણને જીવા મળી ગયું. ઓકે, આ દાખલા નંબર તમારું 1નો આન્સર જોઈ લો. દાખલા નંબર 2 આપેલું છે આપણને. ઓકે, કે P કેન્દ્રિત વર્તુળના AB અને CD બે સમાંતર બાજુ જીવા છે. કેન્દ્ર P એ AB અને CD વચ્ચેનું છે. જો AB બરાબર 20 સેમી, CD બરાબર 48 સેમી અને વર્તુળની ત્રિજ્યા 26 સેમી હોય તો AB અને CD વચ્ચેનું અંતર શોધો. આપણને આકૃતિ આપેલી જ છે, આકૃતિ આ આવશે. ઓકે, આ આપણી જીવાને છે બધું. અહીંયા લખવાનું કે ABનું લંબ દ્વિભાજક છે જે AB ને M માં છેદે તથા O ને N માં છેદે છે. ઓકે, આપણે અહીંયા લખવાનું કે MB બરાબર 1/2 AB બરાબર 1/2 BC. અહીંયા શું આવશે 10. તો આપણે અહીંયા લખવાનું કે MB બરાબર કેટલું આવે આપણી જોડે 10. અહીંયા લખવાનું કે CN બરાબર
1/2 CD તો CD આપણને કેટલો પડે CD શું આપણે 48 એટલે 1/2 48 24 આવશે CN બરાબર 24 ઓકે અહીંયા લખવાનું કે PMB લેવાનું શું લેવાનું PMB 8 ઓકે લખવાનું કે PB નું સ્ક્વેર લખવાનું PN નું સ્ક્વેર અને CN નું સ્ક્વેર અહીંયા લખવાનું કે 26 નું સ્ક્વેર લખવાનું કે PM નું સ્ક્વેર 10 નું સ્ક્વેર 26 નું સ્ક્વેર થશે 676 અહીંયા આવશે 100 તો મારે સામે આ તો માઇનસમાં PM નું સ્ક્વેર થશે 576 કોનું સ્ક્વેર છે અહીંયા લખવાનું કે 24 નું તો PM બરાબર આપણી જોડે મળ્યું કેટલું 24 ઓકે અહીંયા લખવાનું કે PNCમાં PNC ત્રિકોણ PC નું સ્ક્વેર PN નું સ્ક્વેર CN નું સ્ક્વેર એ મતલબ 26 નું સ્ક્વેર PN નું સ્ક્વેર 24 નું સ્ક્વેર 676 ઓકે PN નું સ્ક્વેર થશે 576 બસ મારે સામે આ તો માઇનસમાં PN નું સ્ક્વેર કેટલું આવે 100 કોનું સ્ક્વેર છે 10 નું ઓકે આપણે તો અહીંયા બંનેનું અંતર શોધવાનું છે કે તો MN બરાબર PM પ્લસ PN તો 24 પ્લસ 10 તો કેટલું થાય 34 તો MN બરાબર કેટલું થાય 34 દાખલા નંબર 2 નો આન્સર દાખલા નંબર 3 એક વિહાર સ્થાન 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેસમાં સલમા અને મનદીપ ઊભા છે. રેસમાં દડાને સલમા તરફ ફેંકે છે અને સલમા મનદીપ તરફ અને મનદીપ રેસમાં તરફ દડો ફેંકે છે. જો રેસમાં અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય તો રેસમાં અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું થશે? ઓકે આપણને આવેલું છે જો તો આપણે અહીંયા 10મા ચેપ્ટરનું સૂત્ર અહીંયા લેવાનું કે S બરાબર A B ને C બરાબર 2 અહીંયા 5 + 5 + 6 ભાગ્યા 2 કેટલું આવે 16 ભાગ્યા 2 તો આપણું જવાબ S કેટલું આવ્યું 8 ઓકે અહીંયા લખવાનું કે ROS નું ક્ષેત્રફળ સૂત્ર લખવાનું કે S - A S - B અને S - C ઓકે 8 - 5 8 - 5 અને 8 - 6 આ લખવાનું કે 8 × 3 × 3 અહીંયા આવશે 2 ઓકે આપણે અહીંયા લખવાનું કે 4 × 2 = 8 અહીંયા આપણે કોમન કેટલું આવશે 2 × 2 × 3 તો આપણો જવાબ એસ ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 12 તો 4 તરી 12 ઓકે પછી આપણે અહીંયા લખવાનું કે ROS નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ પાયો આ તો આપણને કેટલું મળ્યું 12 ઓકે પાયો આપણું છે 5 અહીંયા આવશે RQ અહીંયા આવશે છેદમાં આવશે ઓકે RQ બરાબર 24/5 RQ બરાબર કેટલું હોય આપણે 4.8 ઓકે હવે આપણે અહીંયા લખીશું બાજુ પર કે RM બરાબર 2 × RQ 2 × RQ કેટલું છે 4.8 તો RM આપણું કેટલું મળ્યું 9.6 મીટર આ આપણું આન્સર ઓકે જોઈ લો દાખલા નંબર 3 નો આન્સર. નંબર 4 એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે તો આ જીવાની લઘુચાપ પરના બિંદુઓ આગળ અને ગુરુચાપ પરના બિંદુઓ આગળ આંતરિક ખૂણાઓ શોધો. ઓકે પણ આપેલું છે કે ખૂણો OAB સમબાજુ ત્રિકોણ છે
ગુણો AOB બરાબર 180/3 એટલે 60. તો ADB બરાબર 1/2 ગુણ્યા 60 30. આપણને ADB કેટલું મળ્યું 30. દેખોનું ADB પ્લસ ACB ગુણો ACB બરાબર 180. 30 પ્લસ ગુણો ACB બરાબર 180. આ પ્લસમાં રે સામે જાય તો માઇનસમાં ગુણો ACB કેટલું મળ્યું 150. તમારો જવાબ દાખલા નંબર 4 નો જોઈ લો. દાખલા નંબર 5 ચક્રીય ચતુષ્કોણ ABCના વિકર્ણો E બિંદુઓ છેદે છે જો ગુણો DBC મતલબ DBC 70 અને BAC 30 હોય તો BCD મતલબ BCD શોધો. AB બરાબર BC તો ECD શોધો. આપણે જો આપણે અહીંયા લખવાનું કે BAC બરાબર BDC. BAC આપણને કેટલું આપેલું છે 30. BDC આપણને મળી ગયું કેટલું 30. અહીંયા લખવાનું ત્રિકોણ BCD માટે ખૂણો B પ્લસ ખૂણો C ખૂણો D બરાબર 180. અહીંયા 70 છે. 70 BCD પ્લસ 30 બરાબર 180. અહીંયા BCD 70 ને 30 કેટલા થાય 100 બરાબર 180. BCD 180 માઇનસ 100 આપણને BCD કેટલું મળ્યું 80. ઓકે. હવે અહીંયા લખવાનું કે ત્રિકોણ ABC માટે AB બરાબર BC. ત્રિકોણ A બરાબર ખૂણો C તો 30 બરાબર કેટલું આવ્યું ACB. તો અહીંયા લખવાનું કે BCD બરાબર 80 છે. ઓકે. અહીંયા લખવાનું ત્રિકોણ ACB પ્લસ ECD બરાબર 160 બરાબર 80. કે અહીંયા આપણું 30 આવ્યું. લખવાનું ECD ECD 30 પ્લસમાં સામે જાય તો માઇનસમાં તો ECD આપણને મળ્યું કેટલું 50. કે આપણે ECD શોધવાનું હતું. સોરી આ દાખલામાં 5નો આન્સર છે. જો આકૃતિમાં ADC 130 ABC અને જીવા BC જીવા BE CBF શોધો. આપણને આકૃતિ આપેલું છે. અહીંયા લખવાનું કે ત્રિકોણ ABC પ્લસ ADC બરાબર 180. ABC ADC આપેલું છે 130 પ્લસ મારે સામે જાય તો માઇનસમાં અહીંયા આપણે લખવાનું કે 130 માઇનસ 180 માઇનસ 130. ABC આપણને મળી ગયું કેટલું 50. ઓકે. પછી આપણે અહીંયા લખવાનું કે BOC બરાબર BOE બરાબર 90. ખૂણો BCFમાં BCEમાં BC બરાબર BC અક્ષ પ્રમાણે BCE બરાબર BC BEC BCO બરાબર BEO. ત્રિકોણ BCO અને BOEમાં BCO बराबर BEO और BOC बराबर BOE. BO बराबर BO. त्रिकोण BOC त्रिकोण BOE. यहाँ पे लखवानो कि OBC बराबर OBE 50 है.
તો OBE 50, તો OBC અને OBE CBE બરાબર OBC પ્લસ OBE 50 પ્લસ 50 તો CBE 100. તમારા દાખલા નંબર 100 નું આન્સર 6 નું આન્સર જોઈ લો. તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હું આ ભાગ 1 છે, હું ભાગ 2 ઠીક છે સોલ્યુશન કરીને ડાલીશ.